આખો દાડી ફાઈટ આ પરખો આખો દાડી ફાઈટ કરે છે શિખર મગજ છટકી ગયો ખુ શું બોલ્યો? કોઈ નહીં આપણે ઓલા તૂટેલા ગેંગ નો માણસ ઉપાડીને જવાનો છે. રેડી? હા તમે 2 જણા જો ઉપાડીને લઈને આવો. હું જ છું. હા ઉપડો હડો. હા હેડ્યા વાતો કરી મારા ઓછા બેઠા પરખો રે ને આપણે મરાઈ ના નાખે ચેતન રે તું હવે કુચુર કર્યા વગર હેડો ફટાફટ. દા મારો મોણસે ઉપાડવા દો કે માર નાખે ખબર આવે ચેતન રહેવાનું ઓય કે આ તો છે ને આપણે પરખો માર ખવડાવ્યો છે ઓય પરકે મિલ્યા જ પણ માર ખાઈ ના આવે તો ઠીક છે આમ તો કોઈ ઠકોણું નથી બુદ્ધિ નથી લંગડી સરકાર હા હવે તો ઉંદરડા બોલે છે ભૂખ લાગી છે કોક કરો ભૂખ લાગી છે. હવે તો ગોદો પીપીને ખાચા ના કે વાટકો લઈને બેહી દે હમણાં ભીખ માંગે 2 રૂપિયા આલશે ભૂંગળા લઈને ખા પર પણ હું લંગડો છું એના માટે મારી થોડી ગેંગ પર ભીખ માંગશે. તો તમે પૈસા આપો તો અમે બધા જમીન આવાના હોટલ ઉપર હોટલ ઉપર પૈસા તો હોતી પૈસા જ નથી હમણાં. તો ચલો વાટકો લઈને તમે અમાર વાટી બેહી જાઓ ચલો આ મારો હારો આપણને ઘૂસી મારી જાય છે કોઈ ઓય આપણને શું કરવા લાયા છે હોય અલા શું કહો છો તમે બધા એમાં? આ તો એમ કે છે હા કે ઈ તો પૈસા આપી જાય સાહેબ શેઠ છે ને તો અલા શેઠ ને હમણાં આ થોડી પોઝિશન હમણાં ઓપરેશન કરાય છે પગનું. એમ ઓય કૂતરા ઉપરથી પડી ગયા હતા અલા કૂતરું આડું આવી તો બાઈક સ્લીપ ખાઈ ગયું તું. આ પગ તો છે જ નહીં મારે. ડોક્ટર એમ કીધું 4 મહિનામાં હેડશો તો કોમ આવશે. એમ હા તો મને કહેવો તો હું ભોંડરાનો પગ નો ખાઈ ગયો ડોક્ટરે કતો સંબંધી અમારે હું શું કહું સરકાર અમે લપકા નહીં કરવાના પેલા પ્રથમ તો નહીં કરતા અમે રેડી અલા બાજુના ગામમાં ઘઘણું છે ઓફિસ છે મેં વાત છે બાજુના ગામમાં ચાલ અહીંયા અલા હવારમાં ઊંઝો તો જે કોલો લગન નો ઢોલ વાગતો હતો. બીજું કોઈ ઓપ્શન નતો ના લગન નો તો તમે જો લાડવા લઈને આવો અને હું બેઠો હોય હાલ છે આલસી મારું નામ લેતો લંગડી સરકારી મગાયા છે લાડવા 2 કિલો. તો હું લઈને આવું તમે બેહો બરાબર હા જો પડી વાગે લંગડી સરકારની પડી એ ભાજેલ ફટાફટ આવજે. એ હો હારો ભાજેલું એવું ને અલા ફટાફટ આવજે અમાર તો આ હારી ગેંગી લંગડી અલ્યા ઓલો ભાજીલો જીઓ હજી આવ્યો છે નથી ભાજેલો એ ભાજેલો હજી એક આધાનો મોણસ ને ખોજ કરાવવું પડશે. અલ્યા જીઓ હારી ભૂખ લાગી છે હોય તો ભૂખલાજી છે ઓય. આવે બે સીટો દા હેટ. લા સરકાર આપણે ભાજીલી ગેંગ જી છે હજી આવી નહીં ખાવા લઈને આવી નથી ના એટલે હારું ભાજેલ છે જે ભૂખલાજી છે હજી તો હવે આવે તો તો પેટમાં ઉંદડા બોલે એક કામ કરો બે આવે હું કરું હા. માણસ ને મેલો હારી પેલી ગેંગ ફાટેલી ગેંગ આપડા માણસ ને ઉપાડવાનું આવવાનું કહેતી હતી પેલી ફાટેલી ગેંગ હારી કહેતી હતી આવડે એક માણસ ની ઉપાડવાનો એવું ઉપાડી નથી પેલા ભાજીલ ને ભાજેલ લાગે ઉપાડી ઉઠાઈ જવા ભાજેલ ને ભાજીલ જેવો લાગે આજ તો લંગડો હતો જ પેલ થી ઓ મારો હારો હવે આપણે યુદ્ધ ઉપર જવું પડશે. ફાટેલી ગેંગ ની આપણે કોક કરવું પડશે હવે ફાટેલી ગેંગ ના એની વખત વતાડવી જ પડશે. અલ્યા આપણને પરખે લંગડી ગેમ નો મોણો ઉપાડવા મળ્યો તો આવ્યો નથી ખાઈ જતો તારો કોઈ મોરે આવતો હોય તો મારા લંગડી ગેંગ નો મોણો આવ્યો તમે કોણ છો અમે ફાટેલી ગેંગ ના મોણો આપણે પરખે ઉપાડવા મળ્યા છે. પરખો અલ્યા મારે હમણાં સરકાર લંગડી સરકાર આવશે તમને ઉઠાઈ જાય હમણાં તમે બદન પડી જાય લે તમારે તમારો ખબડો ઉતરાઈ ગયો તો અમાર લંગડી સરકાર છે તમારો પરખા લાયો મોણો લાયો આપે લાયો એમ હા લંગડી ગેંગ નો તમે આટલું મોડું ચમ કર્યું છે અમે એક વિવાહ કાકણો લાવ્યો તો લાડવા ખાવા ગયા પાછા. અલ્યા પરકો પૂછી મરવા તમે લાડવા ખાવા જતા ને અલા પણ તું તો કોઈ ખવડાવતો નથી ઓય. લાડવા ખાવા શક ના દે. આ કોણ છે આ અમારો લીડર છે
એમ હમણાં અમારી પેલી લંગડી સરકાર આવે છે ને હમણાં તમારા પેન બેન લેવા નહીં ઉભા રહો હમણાં. અલા લંગડી સરકાર ને હેડવાની છતાં ને શું અમન મારે તમારો લંગડી સરકાર નો પગ ભાજ્યો ને એ મેં જ ભાજ્યો તો આ ઢોકેથી જ. હે? ઓય એમ ઓય. તો એમ કહે કે બાઇક ઉપર થી પડી ગયો હતો. બાઈક ઉપર ને ના ઢોકેથી પગ ભાજ્યો છે મેં લંગડી સરકાર નો. એમ ઓય તો હવે તો તમે જોજો આજ તમારો સોત્ર ઉખાડી નાખશે એટલે તમે હવે મને મૂકી જાવ તો સારું છે. એટલે કે પેલા અમારી ગેંગ આવી ગઈ ને લંગડી સરકારની તો તમારા સોત્ર ઉખાડી નાખશે. અલા અમે કોઈ બકરા નથી થાય રહ્યા, અમે માણસો થાય રહ્યા છે. તો પણ તમારે અમે લંગડી કોઈ સરકાર કૂતરા ની નથી સાર્યા સમજાન તમે અમે કોઈ કૂતરા નથી સાર્યા. અલા અમે કોઈ બકરા થારે નથી, અમે મોણા થારે નથી. અમે બધા છે ને બહુ ભેંસાને દૂધ પીધા છે. તમારી ગેંગ શું કરી નાખવાની ધરતા તમને ઉઠાઈને લાયા છે. અમારા લંગડી સરકાર છે ને દાડે 5 કિલો બદામ ખાઈ જાય છે. એટલે અમારી ફાટેલી ગેંગ ને હીરો ઓળખતો નથી હજી લંગડી સરકાર. એક વખત તો મારે ખાઈ ગયો છે ને ફેર આવશે તો ફેરે ખાઈ. અલા ફોન લાવ દે. શું રાખો તો પરખા તેમાં અલા પૈસા થઈ રહ્યા હમણાં શું કરે, પૈસા જ નથી છે ને ફોન લાવો. પૈસા તેને ફોન કરવો આ લંગડી સરકાર ને ફોન કરવો છે. મારે કાચ ફૂટી ગયો ભાડું પા. હલો કોણ બોલ્યા? ફાટેલી ગેંગ નો હું સરદાર બોલું. લંગડી સરકાર નો સરદાર બોલો. આ તારો માણસ ઉઠાઈને લાવ્યો છે મેં હોય. ચમ શેના હારું ઉડાડી લાવ્યો તે મારા માણસ ને? તમે બધા વાતો કરતા હતા કે ફાટેલી ગેંગ ને ઉડાડી નાખું છે એટલે. એ ઉભો રે તે મારા માણસ લઈને હલતો ને એક માં બાપ નું દૂધ પીધું હોય તો. આ વાત કરી લે તારા માણસ ને. હલો ઈ શું ખાવા જોતું ભાજીલ? ઈ શું ખાવા જોતું? તમે પેલું કહેતા હતા બગાડનું બગડનું નહીં ઘગડનું ભાજીલ. કાફેડું તો ઈ ઉભો રે તે હું આવી ગયો બસ હથિયાર ના લઈને. આવો છો ઓય ઓય આવી ગયો. તો આવી જાઓ. મારે તો મને તો બરાબર નો માર્યો છે. ઓ એનું શાક રોદું આવી ગયો. હવે લંગડી સરકાર તો આવી જા, હિંમત હોય તો ફટાફટ હેડ. આવી ગયો આવી ગયો. હા ઈ ઉભા રે આવી ગયો. એટલે શું છે લંગડી સરકાર હા ઓલો ભાજીલો નતો આપણે ઓએ એને ઉપાડી ગયા તે. કાકા નામ ગયો તો શું કરવા ગયો તો? અરે હારું ભાજીલ ને કીધું તો કીધું ફાટેલી ગયા આપણે તો પણ ઉપાડી જા કીધું ઓર રાખી અલા તો બીક કેમ નીકળ્યો? ઉપાડી જા કે ના ઉપાડી જા? ઉપાડી જાવે આપણે. હાડો હથિયાર લ્યો રો હાડો હાડો. જા ભાજીલ ને કીધું મત જા ઈ ઓર રાખી ફાટેલી ગયા આપણે ઉપાડી જાય. અલા તારે અલ્યા ઉભા કરે લંગડી સરકાર હારી હાલતી પડે ભાઈ શું ભોડું લડશે ઈ તો. આ તો એટલે માર તો એક ભાજેલો છે શું આલો હાથ? અલા મારા હારા મોણસો મારા હારા લે તમારી. અલ્યા અલા શું અલ્યા ઉભો હમણાં લંગડી સરકાર થોડી કમજોર થઈ ગઈ છે. ભોડું લડશે લડશે કોણ? અલા એમ તો હજી દો છે હજી બાવડા બળ ગદેલા કાલેલા હશે ઈ. બા ઓરિજિનલ છે આ દો છે અલા આપલા લંગડી ગેંગ ની હજી ટીમ ના આવી લ્યા. અલા પરખા હું ભાળો. હા ભાઈ જ આવતા હોય તો. હા પરખા હા મારી ટીમ. ઓહો લંગડી સરકાર ને એક પગ તો પાકિસ્તાન માં લાયેલો લ્યા. અલ્યા આખું લડશી લ્યા. લંગડી કેમ શું લડશે? અલ્યા હા તો રંગડા ટોળા બતાવી દે લ્યા. આપણે ઉખાડી નાખ. હા હો કઈ નો લ્યા. તું છે લંગડી ગેંગ ના માણસ? અમારા માણસ થી ઉપાડી લાવ્યા છે તમે. હા તો બોલો મેં હાથ પગ ભાજ્યો થી લંગડો જ છે લ્યા. અલા બંધ થા. હા અલા લંગડી સરકાર તમારે ચારે ઉઈ ની હાથ પર ભાજે તમે તો બાઇક માં નતા પડી ગયા. આ તો રડું થાય છે. પાછમ કે છે અલા ટપુ આયરો જ છે આયરો એમે ઓલો જ પગ ભાજ્યો તો. ધોકે કરી ભાજ્યો તો આપે હા ધોકે બંધ તો ભાજ્યો તો આયરો તો કે. હવે ઈ તો પરખા ગુંદા લાડવા નતા ખાધા એટલે. હા તો તું આખી ટીમ લંગડ પંગડ છે. આ અમારા ખાનદાની પેઢી હેડી આવે છે આવી. તડકો બહુ આવે. ખાનદાની પેઢી તો આવતી છે પણ અમારા હવે કોઈ નહીં હેડે તમારું. હવે પરખા ઈ તો તમે પગ ભાજો તો ઈ તો 1989 ની સાલ હતી. આ 2024 હેડે રે.
હા તો 2024 જોઈ લઈશું આમ તો થોડા બીજો આજો છે એ તૈયાર રાખી દે ભાગવા હારું મને થોડા મને માઇન્ડ જશો છે અરે અલા. પગ ભાજી આજ ભાજીને ફોડાવો પાજેલ તને કીધું તો તું મેં કે ઈ પાળતે તો કકડામ રહી પૂછતા આઈ જા ઉડ્યા અલા શું ભડું ઉડે આયા તે હું તો ઘણો ઉડવાનો કર્યો પણ હમણાં ડાયરેક્ટ ભૂંડ આવ્યો એટલે હું પડ્યો હતો તને ખબર તો હતી કે આપણી લંગડી સરકારમાં કોઈ દમ નથી ખબર હતી ઘણી મુકવા બધા આપણે બધા એક દેવા છે પણ આ માવડો હમણાં ભૂંડ આવ્યો એટલે હું પડી ગયો હું એને પકડી કાઢ્યો મને હવે આરે આપણને મારશે તો જેવા હસી એ તમે તમારા હાથમાં છે તમે લો બધું હવે તમે કરો એમ તો હું ના હારું તને છોડાઈ ને જાય ઓયથી મારે છે ખૂબ મોલશો હા તૂટી પડો મારા સાળા પાડી ગયો આરલા ગેંગ તો જતી રહી ને કે આજ તો એક પગ તો ભગાઈ ગઈ ફેરે પેલા પડ બોલાવતા ગયા છે સરળા બોલાવતા લુલા હતા ને બેટા ડબલ લુલા કર્યા ઓય હવે વળી લડવા નોમ ને ફાડેલી ટીમ હોમે આ તો હું મોહણીએ મિલી ગયો પણ ભાજીજી ઓય ને હા હલકી વાર આવજો લડવા ખબર પડે હા હલકે વાળા આપણે